કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારા આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। તો આજનો લેક્ચર મારો છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના ભાગ 1 નો ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધનો। આજના લેક્ચરમાં હું તમને થંબનેલમાં તમે જોયું છે તે પ્રમાણે સ્વાધ્યાય 3 ના વિભાગ F નો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 શીખવાડવાનો છું। તો શરૂઆત આપણે દાખલા નંબર 3 થી કરીએ। આની અગાઉના બધા જ દાખલા મેં શીખવાડી અને યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવીને મૂકી દીધેલા છે। જો તમે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો હવે શરૂ કરીએ ત્રીજા દાખલાથી। છૂટક કામ કરી આવક મેળવતા શ્રમજીવી કુટુંબોમાંથી 5 કુટુંબની દૈનિક આવક અને તેમનો વપરાશ, એટલે આવક એટલે x છે અને વપરાશ y છે, નીચે મુજબ આપેલ છે। અને આ પરથી વપરાશ ખર્ચની એટલે કે y ની દૈનિક આવક એટલે કે x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે। અને જો કોઈ કુટુંબની દૈનિક આવક ₹500 હોય તો તેના પર વપરાશ ખર્ચનું અનુમાન એટલે કે અંદાજો લગાડવાનો છે। તો ચોપડીની અંદર થી કોષ્ટક અહીંયા ઉતારી લીધું। વપરાશ ખર્ચ y ની દૈનિક આવક x પરની નિયત સંબંધ રેખા, અને દૈનિક આવક એટલે કે x 500 હોય તો વપરાશ ખર્ચ એટલે કે y નો અંદાજો લગાડવાનો છે। તો શરૂઆત કરીએ, કોષ્ટક દોરી લઈએ। કોષ્ટકની અંદર સૌથી પહેલા મેં x અને y ની કિંમતો લખી દીધી। નિયત સંબંધ રેખા પહેલા શોધવાની છે, માટે પહેલા x બાર અને y બાર શોધવા પડશે, અને એના માટે x ની અને y નો સરવાળો કરીએ। તો x ની બધી જે 5 કિંમતો છે એનું ટોટલ કરીએ તો એનો આન્સર મળે છે આપણને 2400। એ જ રીતે y ની 5 કિંમતોનો સરવાળો કરીએ તો એનો આન્સર મળે છે આપણને 1950। ત્યારબાદ આ બંનેની કિંમત પરથી આપણે x બાર અને y બાર શોધી લઈએ। પહેલા બે સ્ટેપ આપણા x બાર બરાબર સિગ્મા x અપોન n, સિગ્મા x છે 2400 અપોન n, n ની કિંમત છે 5, કારણ કે 5 અવલોકન આપેલા છે। તો 2400 ભાગ્યા 5 કરીએ તો જવાબ મળશે આપણને 480। એ જ રીતે y બાર શોધી લઈએ, સિગ્મા y અપોન n, સિગ્મા y કેટલા છે 1950 છેદમાં n, n ની જગ્યાએ કેટલા લખી દઈએ 5। તો 1950 ભાગ્યા 5 કરીએ તો જવાબ મળશે આપણને 390। x બાર y બાર બંને શોધી લીધા। કિંમતો પ્રમાણમાં બહુ મોટી હોવાથી આપણે કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે, u અને v ની પદ્ધતિથી। તો સૌપ્રથમ શોધી લઈએ u શોધવા x માઇનસ x ની નાનામાં નાની કિંમત શું છે 200। તો x માંથી કેટલા બાદ કરવા પડશે, આપણે 200 બાદ કરવાના। બીજું કે x ના અવલોકનોને જોઈએ તો એવું લાગે છે કે બધામાં છેલ્લે 2 શૂન્ય આવે છે, માટે આને કેટલા વડે ભાગાકાર કરવો પડશે, બાદબાકી કર્યા પછી 100 વડે। છેલ્લે બધામાં 2 શૂન્ય છે માટે 100 વડે ભાગીએ। એ જ રીતે v શોધવો હોય તો y માઇનસ y ની નાનામાં નાની કિંમત શું છે 180। તો y માઇનસ 180, અને y ના અવલોકનોમાં છેલ્લે એક જ શૂન્ય કોમન છે બધામાં, માટે y માઇનસ 180 ને કેટલા વડે ભાગવા પડશે 10 વડે। 2 શૂન્ય હતી તો 100 વડે, 1 શૂન્ય હતી તો 10 વડે। હવે u અને v શોધી લઈએ અને એનો સરવાળો કરી લઈએ। 200 માઇનસ 200 0, 300 માઇનસ 200 100, 100 ભાગ્યા 100 1, 400 માઇનસ 200 200, 200 ભાગ્યા 100 2, 600 માંથી 200 જાય તો 400, 400 ભાગ્યા 100 4, 900 માંથી 200 જાય તો 700, 700 ભાગ્યા 100 7, અને આ બધી કિંમતનું ટોટલ મારીએ એટલે આપણને મળશે સિગ્મા u। તો સિગ્મા u ની કિંમત આપણને કેટલી મળે છે, જો 7 3 10, 10 ને 4 14, તો સિગ્મા u ની કિંમત આપણને મળે છે 14। એ જ રીતે v શોધી લઈએ। y માઇનસ 180 કરી, 180 માંથી 180 જાય તો 0, 270 માંથી 180 જાય તો કેટલા મળશે 90, 90 ભાગ્યા 10 કરીએ એટલે 9, 320 માંથી 180 જાય તો 140, 140 ભાગ્યા 10 કરીએ તો 14, 480 માંથી 180 જાય તો 300, 300 ભાગ્યા 10 કરીએ એટલે 30, 700 માંથી 180 જાય તો 520, અને 520 ભાગ્યા 10 કરીએ એટલે 52, અને આ બધાનો સરવાળો કરી લઈએ તો સિગ્મા v મળશે આપણને 105। હવે આપણે શોધીએ uv। uv એટલે કે u અને v ની કિંમતોનો ગુણાકાર। તો u 0 ગુણ્યા 0 0,
1 ગુણ્યા 9 9, 2 ગુણ્યા 14 28, 4 ગુણ્યા 30 120, 52 ગુણ્યા 7 52 ગુણ્યા 7 7 દુ 14 નો ચોગડો વધી 1 364. આ બધી જ કિંમતોનો સરવાળો મારી દઈએ આપણે 9 28 120 અને 364 તો બધાનું ટોટલ આપણને મળશે 521. એ જ રીતે યુ સ્ક્વેર શોધીએ. યુ નો વર્ગ 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 7 નો વર્ગ 49 16 ને 4 20 49 ને 50 50 અને 20 કેટલા થાય 70. તો સિગ્મા યુ સ્ક્વેર કેટલા મળે આપણને 70. હવે આ જેટલી પણ કિંમતો છે તે પરથી આપણને નિયત સંબંધાંક બી મળશે. પહેલા બે સ્ટેપ આપણે શોધી લીધા x બાર y બાર. હવે આપણે શોધીએ નિયત સંબંધાંક બી. બી નું સૂત્ર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર ગુણ્યા cy અપોન cx. cy અપોન cx એટલા માટે લખ્યા છે કારણ કે અહીં આપણે x અને y ની કિંમત પરથી uv શોધવા માટે ભાગાકાર કર્યો હતો એટલે. તો n ની કિંમત સૌથી પહેલા 5 સિગ્મા uv કેટલા 521 માઇનસ સિગ્મા યુ કેટલા 14 સિગ્મા વી કેટલા 105 છેદમાં n ની જગ્યાએ 5 યુ સ્ક્વેર નું ટોટલ કેટલું આવ્યું હતું 70 માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર તો સિગ્મા યુ કેટલા 14 નો સ્ક્વેર ગુણ્યા cy. તો આપણે y ને કેટલા વડે ભાગ્યા છે 10 વડે એટલે cy બરાબર 10 અને x ને ભાગ્યા 100 વડે એટલે cx બરાબર 100 લખીશું. તો cy ની જગ્યાએ 10 અને cx ની જગ્યાએ આવશે 100. 521 ગુણ્યા 5 કરીએ તો 2605 માઇનસ 14 ગુણ્યા 105 કરીએ તો 1470 છેદમાં 70 ગુણ્યા 5 કરીએ 350 14 નો વર્ગ કરીએ 196 ગુણ્યા અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય એટલે 1 ના છેદમાં 10 વધશે. 2605 માંથી 1470 બાદ કરીએ તો 1135 છેદમાં 350 માંથી 196 જાય તો 154 અને 154 ની જોડે શું લઈ લઈએ ગુણ્યા 10 1135 ભાગ્યા 1540 154 ગુણ્યા 10 કરી લીધા. હવે એ બંનેનો શું કરી લઈશું ભાગાકાર એટલે આપણને નિયત સંબંધાંક બી મળી જશે. તો ભાગાકાર મળે છે આપણને 0.74 એટલે આપણને બી મળી ગયો. x બાર હતા 480 y બાર હતા 390 અને બી મળી ગયા. હવે આપણે શોધીએ અંતઃખંડ a ની કિંમત. તો અંતઃખંડ a ની કિંમત શોધવા માટે y બાર x બાર અને b ની કિંમત જોઈએ. તો y બાર આપણને મળ્યો છે 390 તો y બાર ની જગ્યાએ લખી દઈએ આપણે 390 માઇનસ b ની કિંમત શું મળી છે આપણને તો b ની કિંમત મળી 0.74 અને x બાર ની કિંમત છે 480 તો 390 માઇનસ 0.74 અને 480 નો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 355.2 અને 390 માંથી 355.2 બાદ કરીએ તો જવાબ મળશે 34.8. હવે એ મળી ગયા આપણને. હવે મળશે y ની x પરની નિયત સંબંધ રેખા. તો y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ છે y કેપ બરાબર a પ્લસ bx. a ની કિંમત 34.8 વત્તા b ની કિંમત 0.74 અને જ્યારે નિયત સંબંધ રેખાનું સમીકરણ શોધીએ ત્યારે x એમના એમ રાખવાના. પછી આગળના સ્ટેપમાં x બરાબર કેટલા મૂકવાના છે 500. તો હવે અહીંયા x ની જગ્યાએ 500 મૂકીશું 34.8 વત્તા 0.74 બ્રેકેટમાં 500 34.8 એમના એમ 0.74 ને
500 સાથે ગુણાકાર કરીએ તો જવાબ મળશે 370 અને આ બંનેનું ટોટલ કરી દઈએ 370 અને 34.8 નું તો એનો જવાબ આવશે 404.8 404.8 હવે આ જે કિંમત મળી y ની અંદાજિત એનો જવાબ લખવો પડે ફરજિયાત કે જો કોઈ કુટુંબની દૈનિક આવક ₹500 હોય તો તેનો અંદાજિત વપરાશ ખર્ચ ₹404.8 થાય. આ તો આપણો દાખલા નંબર 3. હવે એવો જ એક બીજો જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં તમને શું કહેવામાં આવ્યું છે તો વેચાણ વાયની જાહેરાત ખર્ચ x પરની નિયત સંબંધ રેખા શોધવાની છે. એટલે કે વાયની x પરની નિયત સંબંધ રેખા અને જ્યારે જાહેરાત ખર્ચ 5 લાખ હોય ત્યારે થતા વેચાણનું અનુમાન એટલે કે અંદાજિત વેચાણ પણ શોધવાનું છે. તો હવે જોઈએ તો સૌથી પહેલા અહીં આપણને જાહેરાત ખર્ચ આપ્યો છે 10,000 માં અને વેચાણ આપેલું છે કરોડમાં. તો આ જે કિંમતો છે એની પાછળ ગુણ્યા 10,000 હોવા જોઈએ અને આ બધાની પાછળ કરોડ. તો દાખલાનો જવાબ લખતી વખતે આ ખાસ યાદ રાખવું પડશે. તો હવે આગળ આપણે જોઈએ સૌથી પહેલા તો દાખલામાં વાયના અવલોકન પોઈન્ટમાં આપેલા છે એટલે કે અપૂર્ણાંક છે માટે દાખલો યુવીની પદ્ધતિથી જ ગણવો પડે, બીજી કોઈ રીત થશે નહીં. તો સૌથી પહેલા સિગ્મા એક્સ અને સિગ્મા વાય શોધી લઈએ એટલે કે એક્સની કિંમતનું ટોટલ મારી દઈએ અને વાયની કિંમતનું ટોટલ. તો એક્સની બધી જ કિંમતોનો સરવાળો કરીએ આપણે તો એક્સની બધી કિંમતોનો સરવાળો સિગ્મા એક્સ બરાબર થશે 217. એ જ રીતે વાયની બધી જ કિંમતોનો સરવાળો થાય છે 58.1. યુ શોધીએ. યુ બરાબર એક્સ માઇનસ એક્સની નાનામાં નાની રકમ તો નાનામાં નાની રકમ કઈ છે 12. એ જ રીતે વી બરાબર વાય માઇનસ વાયની નાનામાં નાની રકમ 5 અને બધામાં પોઈન્ટ પછી એક એક અંક છે કોમન તો કેટલા વડે ભાગવા પડશે અને 0.1 વડે જેથી પોઈન્ટ જતો રહેશે. તો યુ અને વી શોધીએ. એક્સની બધી કિંમતોમાંથી 12 બાદ કરીએ 12 માંથી 12 જાય તો 0, 15 માંથી 12 જાય તો 3, 15 માંથી 12 જાય 3, 23 માંથી 12 જાય તો 11, 24 માંથી 12 જાય 12, 38 માંથી 12 જાય તો 26, 42 માંથી 12 જાય તો 30 અને 48 માંથી 12 જાય તો 36. યુની બધી જ કિંમતોનો સરવાળો કરીએ એટલે સિગ્મા યુ મળશે. તો સિગ્મા યુ મળે છે મને 121. એ જ રીતે હવે વી શોધીએ. 5 માંથી 5 જાય તો 0, 5.6 માંથી 5 જાય તો 0.6 અને એને 0.1 વડે ભાગીએ એટલે ફક્ત કેટલા રહેશે 6. 5.8 માંથી 5 જાય તો 0.8 એને 0.1 વડે ભાગવાથી ફક્ત 8. 7 માંથી 5 જાય તો 2 ભાગે 0.1 કરીએ તો કેટલા આવશે 20. 7.2 માંથી 5 જાય 2.2, 2.2 ને 0.1 વડે ભાગીએ તો 22 એટલે કે ભાગવાથી પોઈન્ટ જતો રહે છે. 8.8 માંથી 5 જાય તો 3.8 એટલે ડાયરેક્ટ આવશે 38. 9.2 માંથી 5 જાય તો 4.2 એટલે સીધા 42 અને 9.5 માંથી 5 જાય તો 4.5 એટલે સીધા 45. અને વી ની બધી જ કિંમતોનો સરવાળો કરવાથી મળશે સિગ્મા વી. સિગ્મા વી ની વેલ્યુ અહીંયા આગળ આપણને મળે છે 181. હવે યુ અને વી શોધીએ. 0 ગુણ્યા 0 0, 3 6 18, 3 8 24, 11 ગુણ્યા 20 220, 12 ગુણ્યા 22 264 થશે. 26 ગુણ્યા 38 988 થશે. ત્યારબાદ 30 ગુણ્યા 42 કરીએ તો 1260 થશે અને 36 ગુણ્યા 45 કરીએ તો જવાબ આવશે 1620. એટલે કે સિગ્મા યુવી ટોટલ મારીશું તો જવાબ મળશે આપણને 4412. હવે યુ સ્ક્વેર કરીએ એટલે કે યુની કિંમતનો વર્ગ 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9,
3 નો વર્ગ 9, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 26 નો વર્ગ 676, 30 નો વર્ગ 900, 36 નો વર્ગ 1296. તો બધા જ કિંમતોનું ટોટલ કરીએ તો સિગ્મા યુ સ્ક્વેર આપણને મળે છે 3155. હવે આપણે નિયત સંબંધ રેખા શોધવાની શરૂઆત કરીએ. પહેલું સ્ટેપ આવે છે x બાર, સિગ્મા x અપોન n. સિગ્મા x આવે છે 217, તો 217 છેદમાં n એટલે આપણને કેટલી કિંમતો આપી છે? તો 8 કિંમતો આપી છે. 217 ભાગ્યા 8. બસો 217 ભાગ્યા 8 કરીશું આપણે ભાગાકાર, તેનો જવાબ મળશે 27.13. એ જ રીતે y બાર શોધીએ, સિગ્મા y અપોન n. સિગ્મા y ની કિંમત છે 58.1 છેદમાં n ની કિંમત છે 8. તો 58.1 ભાગ્યા 8 કરીએ તો 7.26. હવે નિયત સંબંધાંક b શોધીએ. તો નિયત સંબંધાંક b નું સૂત્ર આગળના દાખલાની જેમ જ n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર ગુણ્યા cy અપોન cx. n ની કિંમત આપણી પાસે છે 8. સિગ્મા યુવી કેટલા મળ્યા? 4412 માઇનસ સિગ્મા યુ ની કિંમત છે 121, સિગ્મા વી ની કિંમત છે 181 છેદમાં n ની કિંમત 8, સિગ્મા યુ સ્ક્વેર છે 3155 અને સિગ્મા યુ નો હોલ સ્ક્વેર, તો સિગ્મા યુ છે 121 અને એનો સ્ક્વેર ગુણ્યા cy અપોન cx. તો cy એટલે કે y ને આપણે કેટલા વડે ભાગ્યા છે? 0.1 વડે. cx ને ભાગ્યા નથી એટલે 1 લખી દઈશું. તો cy ની જગ્યાએ આવશે 0.1 છેદમાં 1. હવે આપણે ગુણાકાર કરીએ. 4 ગુણ્યા 4412, તેનો જવાબ મળશે 35296 માઇનસ 121 ગુણ્યા 181, તેનો આન્સર મળશે 21901 છેદમાં 8 ગુણ્યા 3155, તેનો જવાબ મળશે 25240. 121 નો વર્ગ કરીએ તો 14641 ગુણ્યા 0.1. હવે બાદબાકી કરીએ તો અંશની જે બાદબાકી છે તે મળશે આપણને 13395 છેદમાં છેદની જે બાદબાકી છે તે આપણને મળશે 10599 ગુણ્યા 0.1. હવે આનો ગુણાકાર અને આની સાથે એનો ભાગાકાર કરી લઈએ તો ડાયરેક્ટ કિંમત કે 13395 ગુણ્યા 0.1 અને એનો જે જવાબ આવે એને ભાગ્યા 10599, તો જવાબ મળશે આપણને 0.13. તો માટે બી ની કિંમત મળી આપણને 0.13. હવે બી પરથી અને એક્સ બાર વાય બાર પરથી આપણે શોધી લઈશું અંતઃખંડ એ. તો x બાર છે 27.13 અને y બાર છે 7.26. તો અંતઃખંડ a બરાબર y બાર ની કિંમત છે 7.26, b ની કિંમત મળી 0.13 અને x બાર ની કિંમત હતી 27.13. તો 7.26 માઇનસ 0.13 અને 27.13 નો ગુણાકાર મળશે આપણને 3.53 અને બાદબાકી કરતા જવાબ મળશે 3.73. તો એની કિંમત મળી 3.73. હવે એને શેમાં મૂકીશું? y ની x પરની નિયત સંબંધ રેખાના સમીકરણમાં, એટલે કે y કે બરાબર a પ્લસ bx માં. એની જગ્યાએ 3.73 વત્તા બી ની જગ્યાએ 0.13 x એમના એમ. હવે મેં તમને દાખલાની શરૂઆતમાં કીધું હતું કે x ની કિંમત આપણને 5 લાખ આપી છે, પણ x નો એકમ આપ્યો તો 10,000, એટલે 5 લાખને 10,000 વડે ભાગવા પડશે. તો 4 શૂન્ય ઉડી જશે. કેટલી? 4. તો વધશે કેટલા? 50. એટલે કે x બરાબર કેટલા મૂકવાના આવશે?
50. x ની કિંમત મૂકતી વખતે હંમેશા જો x નો એકમ આપ્યો હોય તો ભાગાકાર કરી લેવો, નહીં તો દાખલાનો જવાબ ખોટો મળશે. હવે આ સમીકરણમાં x ની જગ્યાએ કેટલા મૂકીશું? 50 મૂકીશું. તો સમીકરણ છે 3.73 પ્લસ 0.13 અને x ની જગ્યાએ 50. 3.73 વત્તા 0.13 ને 50 સાથે ગુણીએ તો જવાબ આવશે 6.5 અને આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આપણને મળશે 50 કરી દઈએ 3 7 12 નો બગડો વધી પડી 10.23. તો y કેપ બરાબર શું મળ્યું? 10.23. હવે એનો જવાબ લખી દઈએ કે જ્યારે જાહેરાત ખર્ચ રૂપિયા 5 લાખ હોય ત્યારે અંદાજિત વેચાણ રૂપિયા 10.23 કરોડ થાય. y નો એકમ કરોડ હતો એટલે અહીંયા પાછળ આપણે કરોડ લખી દીધા. તો યાદ રાખવાનું કે જ્યારે એકમ આપ્યો હોય ત્યારે ફરજિયાત લખવો પડશે, નહીં તો દાખલાનો માર્ક કપાઈ જશે. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને કેવું લાગ્યું લેક્ચર કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ લેક્ચર તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી ચેનલને સપોર્ટ મળે. અને જો તમે યુટ્યુબ ઉપર મારા અહીંયા નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.